બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં છેલ્લા 29 વર્ષથી સતત યોજાતો મેગા બ્લડ ડોનેશન કેમ્પ વડોદરા શહેરના વાડી બવાઈર હોલ ખાતે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ, પુરુષ તથા મહિલાઓએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દરેક બ્લડદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડૉક્ટર શ્રી હેમાંગ જોશી અને શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભટ્ટુભાઈ તથા અતિથિ વિશેષ સુન્ની જમાત કૌમે બવાહીના પ્રમુખ મોહમ્મદ અરશદ મામદ ખાવાલા, ડૉક્ટર હુમેરા પોલિયાવાલા, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આરપી ચૌહાણ સાહેબ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। મેગા કેમ્પને સફળ બનાવવા યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવેદ ધુપેલવાલા, બાબુ આખુંજીવાલા, યાકુબ તનસુજવાલા, કારી ઉઝેફા ફલાહી અને તેમની ટીમે ખૂબ મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યું હતું। આ કેમ્પમાં હઝરત કારી મૌલાના મોહમ્મદ નફીસ સાહેબ સિદ્દીકી, હઝરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા સાથે વિસ્તારના રહીશો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે દરેક બ્લડદાતાઓનું અને સૌનો જાવેદ ધુપેલવાલાએ આભાર વ્યક્ત કર્યો હોવાનું સમીર આરિફીનવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા દરેક ધર્મના લોકો 29 વર્ષથી જાવેદ ધુપેલવાલાને સાથ સહકાર આપી રહ્યા છે અને તમે બ્લડ દાતાઓ જે બ્લડ ડોનેટ કરીને માનવતાનું ઉદાહરણ પૂરી પાડી રહ્યા છો, જે કમિકતા સાથે, એના માટે શું મેસેજ આપો? હું મેસેજ તો એક આપવા એવો માંગુ છું કે આજે મહાશિવરાત્રિના આટલા મોટા અવસર ઉપર હું અહીંયા ત્રીજી ચોથી વખત આજે બ્લડ ડોનેટ કરવા માટે આવું છું। દર વર્ષે 26/2 જ અહીંયા બ્લડ ડોનેટ હોય છે અને આજે મારો એક મહાશિવરાત્રિનો બહુ જ મોટો પર્વ છે અમારો, એટલે હું હર હર મહાદેવને કહીને આજે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો છું। સર, તમે ક્યાંથી આવો છો? હું આવ્યો છું વાઘોડિયા રોડથી, સોમા તલાવ MM બોરા શોરૂમ કે અંદર ઓમ રેસિડેન્સીમાંથી, અને મારું જૂનું ઘર અહીંયા પાણી ગેટ છે। મારો પરિચય હું હિતેશ રાણા, હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ માઈસ આનંદ સ્કૂલ, ખોડિયારનગર। બ્લડ ડોનેશન કેમ્પ યુનિટી સોશિયલ ગ્રુપ આજે શું મેસેજ? અમે 29 વર્ષથી સતત બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। આજે પણ યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા વાડી બવાઈડ હોલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો અમારો મુખ્ય મકસદ એ છે કે લોકોની અંદર અવેરનેસ આવે, જાગૃતિ આવે, લોકો વધારે સંખ્યામાં બ્લડ આપતા થાય, કેમ કે બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી। બ્લડ આપણે પોતે આપણા અંદરથી બ્લડ આપવું પડે અને લોકોની જાન બચાવી શકીએ। બ્લડ ડોનેશન રાખવાનો અમારો મેઇન ઉદ્દેશ એ છે કે લોકોને આસાનીથી બ્લડ મળી જાય। જેવું કે અમુક ટાઈમે એક્સિડન્ટ થાય છે, ઓપરેશન વખતે, થેલેસીમિયાના પેશન્ટો, પ્રેગ્નન્ટ મહિલાઓને ઇમરજન્સી બ્લડની જરૂર પડે છે, તો એ વખતે અમારી પાસે કાર્ડ હોય છે, તો જે લોકોને જરૂર પડે એમને કાર્ડ આપીએ છીએ, તો એ લોકોને તાત્કાલિક બ્લડ મળી જાય છે। અહીંયા વડોદરા શહેરના દરેક ધર્મ અને દરેક સમાજના લોકો અમારે ત્યાં આવીને બ્લડ ડોનેટ કરે છે અને અમે પણ વડોદરા શહેર અને વડોદરા શહેરથી બહારથી આવતા દરેક ધર્મ અને સમાજના લોકોને બ્લડની હેલ્પ કરીએ છીએ। અને આ કામમાં ખાસ કરીને અમે મહિલાઓને પણ પ્રોત્સાહિત કરીએ છીએ, કેમ કે મહિલાઓ આપણા દેશમાં 50% છે અને મહિલાઓનું જે બ્લડ આપવાનું પ્રમાણ છે 10%થી પણ ઓછું છે। અમારા કેમ્પમાં ઘણી મહિલાઓ આવે છે। લાસ્ટ ટાઈમ પર 100 મહિલાઓની ઉપર પ્લસ બ્લડ આપેલું। આ વખતે પણ ઘણી મહિલાઓ સવારથી ચાલુ છે। હમણાં 11 વાગ્યા છે, 11 વાગ્યા 250 યુનિટ બ્લડ અમારું કલેક્ટ થઈ ગયું છે। આજનું ટાર્ગેટ 700નું છે અમારું। ઇન્શાલ્લાહ અલ્લાહની જાત પર યકીન છે કે આટલા યુનિટ થઈ જશે અને બ્લડની જ્યારે પણ જરૂર હોય અમારા યુનિટી સોશિયલ ગ્રુપના કોઈ પણ મેમ્બરનો તમે સંપર્ક કરીને તમે બ્લડની જરૂરિયાત પૂરી કરી શકો છો। 29 વર્ષથી બ્લડ દાતાઓ સાથ સહકાર આપી રહ્યા છે, એમને શું મેસેજ આપો? અમારા જે બ્લડ દાતાઓ છે મોસ્ટ ઓફલી રેગ્યુલર છે। જે હમણાં એક સવારે ઉસ્માનભાઈ ખેડુવાલા કરીને એક બ્લડ દાતા આવેલા, એ 29 વર્ષથી કન્ટિન્યુ અમારી પાસે આવે છે અને બ્લડ ડોનેટ કરે છે। એમને આજે 65 યર્સ પૂરા થયા અને 65 યર્સ આજે છેલ્લો એનું બ્લડ ડોનેટ હતું, તો એમનું અમે સન્માન કર્યું। અને અમે એ કહેવા માંગીએ છીએ અમારા બ્લડ દાતાનો તો અમે ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે આ લોકો આવે છે, કેમ કે એ પણ ખિદમતના હિસાબે આવે છે કે લોકોની દુઆઓ લેવા માટે આવે છે અને લોકોના
બ્લડ કામ લાગે એના માટે આવે છે. તો મારા બ્લડ દાતાઓનો પણ હું આભાર માનું છું. લાસ્ટ ટાઈમ કેટલા ડોનેટ જમા થયા હતા? લાસ્ટ ટાઈમ 760 યુનિટ અમારા કલેક્ટ થયેલા, 760 યુનિટ. અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં 5 બ્લડ બેંકો આવે છે, જેવી કે હિન્દુ બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએચજી હોસ્પિટલની બ્લડ બેંક અને દોહની બ્લડ બેંક. આ દરેક બ્લડ બેંકમાં અમારું બ્લડ જમાવ છે. એટલે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ બ્લડ બેંકમાં જ્યારે પણ બ્લડની જરૂર હોય તો અમારું સંપર્ક સાધવું તમારા. જાવેદ દુપેલવાલા. તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓ માટે શું મેસેજ આપો? યુનિટી સોશિયલ ગ્રુપ ભાઈ જાવાદ અને એમના આખી ટીમ આ છેલ્લા 29 વર્ષથી બ્લડ ડોનેશનનું કામ કરે છે. બ્લડ કોની પાસે જવાનું છે, કોને બચાવવાનું છે, કોઈને ખબર નથી. ઇન્સાન અને ઇન્સાનિયત બંનેમાં તફાવત છે. જે ઇન્સાનિયતને માને છે એ ધર્મને નથી માનતો. કોઈ બી મજહબ, કોઈ બી ધર્મનો માણસ હોય એને આ બ્લડ જશે તો એનો જીવ બચશે. એનો એક ધ્યેય છે કે દર વર્ષે આવું બ્લડ ડોનેશન કરી અને વડોદરા શહેરની અંદર જે એનાથી સેવા થાય અને જે એના બ્લડ ડોનેશનથી લોકો બચે એ એને ભગવાન અલ્લાહ તાલા એના ઉપર દયા દ્રષ્ટિ રાખે એવું મારું માનવું છે. મને બોલાયો, મારી તબિયત નાદુરસ્તી હોવા છતાં પણ આવા ભગીરથ કાર્યની અંદર હું એની પાસે આવ્યો છું. ભગવાન એને શક્તિ આપે, એને તાકાત આપે, આવી સેવા કરવાનો મોકો આપે. અને આ જે ગ્રુપ ચલાવી રહ્યા છે એ ખરેખર માનવ સેવાનો છે, માનવતાનો સેવાનો ધર્મ છે. અને માનવતાનો સેનાની અંદર નફરતની કોઈ જગા નથી. જ્યાં નફરત હોય ત્યાં માનવતા ન હોય. એટલે માનવતા ધર્મને અપનાવીને જે બ્લડ ડોનેશનનું કામ કરે છે, ભગવાન એને ખૂબ તાકાત આપે. ખૂબ મારી શુભકામના છે કે ખૂબ આગળ વધે. જ્યાં જરૂર પડે મને યાદ કરે, હું એના સેવામાં હાજર રહીશ. આજ મારો કર્મ છે અને આજ મારો ધર્મ છે. બટ્ટુભાઈ, તમે વર્ષોથી આપણે રાજકારણમાં સક્રિય છો. 4 દરવાજામાં જે ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તાની સમસ્યાઓ છે, આ અંગે તમે શું કહેશો? હું રાજકારણમાં તો પહેલાં બી નહોતો ને આજે બી નથી. રાજકારણ એ લોકોને મૂર્ખ બનાવવાનું હોય. જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી वादे बहुत करने और ना वादे को नहीं निभाना, और दूसरी वक्त आवे तो मैंने वादा क्यों नहीं निभाया एना कारण बताड़े ने राजकारण कहेवाय. हूँ ए नहीं. ज्यां जेवी जरूरत है ऊभो रहूँ छूँ, ज्यां जेवी सेवा करवानुं होय छे करी दऊं छूँ, ज्यां मने मोको मळे छे त्यां चूकतो नहीं. दरेक व्यक्ति ने हूँ कहूँ छूँ कि राजकारण कोईनी जोड़े न रमो, कारण के ज्यारे वोट आपे छे त्यारे ए वोट क्या कोण आपे छे तमने खबर नहीं, पण एक विश्वासथी तमने वोट आपतो होय तेना विश्वासने तोड़ो नहीं, एना काम करता रहो. ए ज मारो धर्म छे. घंटी शो तेमने क्लिक करो जेथी अपडेट न्यूज तमारा सुधी पहोंची शके.